નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ઉપલેટા નગરપાલિકા દ્વારા આયોજિત 9મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ સર ભગવતસિંહ કન્યા શાળા બાપુના બાવલા ચોક ખાતે યોજવામાં આવ્યો। રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું સક્ષમ બને તે માટેના ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરવા સેવા સેતુનો 9મા તબક્કાનો અભિયાન અંતર્ગત ઉપલેટા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સેવા સેતુ કાર્યક્રમમાં રાશન કાર્ડમાં નામ દાખલ કરવા, નામ કમી કરવા, કુંવરબાઈનું મામેરું સહાય, ફ્રી શિફ્ટ કાર્ડ, કસ્તુરબા પોષણ સહાય યોજના, દિવ્યાંગતા પ્રમાણપત્ર, ઉંમરનો દાખલો, હેલ્થ વેલ્સ કાર્ડ, ઘરેલું નવા વીજ જોડાણ માટેની અરજી, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, ડૉક્ટર આંબેડકર આવાસ યોજના તેમજ ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક કૃષિ પેદાશોનું પ્રદર્શન યોજવાની સેવાઓ વિશેની માહિતી આપવામાં આવી હતી। આ સેવા સેતુ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લેવા પહોંચ્યા હતા। આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર નીલમબેન ગેટિયા, મયુરભાઈ સુવા, કિરીટભાઈ પાદરિયા, મંજુબેન માકડિયા, વિક્રમસિંહ સોલંકી, પ્રફુલભાઈ સુવા, રઘુભાઈ સહિતના રાજકીય સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકાના સભ્યો દ્વારા ભારે જહેમત પણ ઉઠાવવામાં આવી હતી। ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા આજરોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા સરકારશ્રીની સૂચના મુજબ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આજના સેવા સેતુ કાર્યક્રમમાં ઉપલેટા ધોરાજી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રી, શહેર સંગઠનના હોદ્દેદારો, પાલિકા પૂર્વ પ્રમુખશ્રીઓ, તમામ સદસ્યશ્રીઓ, ઉપલેટા નગરપાલિકા સ્ટાફગણ અને અન્ય સરકારશ્રીની કચેરીમાંથી પધારેલ તમામ સ્ટાફગણ અને અધિકારીશ્રીની હાજરીમાં 10 વાગ્યે આ સેવા સેતુ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય સાથે ખુલ્લો મૂકવામાં આવેલો છે અને સરકારશ્રીની વ્યક્તિગત લક્ષી 56 પ્રકારની યોજનાઓ, સેવાઓનો તાત્કાલિક એક જ સ્થળે લાભાર્થી લાભ લઈ શકે તે માટે તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવેલો છે। આ કાર્યક્રમમાં કયા કઈ સુવિધા આપવામાં આવે? આ કાર્યક્રમમાં નગરપાલિકાના આવકના દાખલા, મામલતદાર કચેરીના આવકના દાખલા, નગરપાલિકા અને જન્મ મરણને લગતી અરજીઓ, પ્રોપર્ટી ટેક્સની અરજીઓ, તેમજ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર દાખલ કરવો, આધાર કાર્ડ, નવા બાળકોના આધાર કાર્ડ ઇસ્યુ કરવા, તેમજ અન્ય સામાજિક ન્યાય સુરક્ષા વિભાગની આયુષ્યમાન કાર્ડની યોજનાઓ, આભા કાર્ડની યોજનાઓ, ICDSની માતૃ વંદના અને બાળકોને લગતી યોજનાઓ, આમ વિવિધ વૃદ્ધ પેન્શનની યોજનાઓ, જાતિના દાખલાઓ, આમ વિવિધ પ્રકારની યોજનાઓનો લાભાર્થીઓ લાભ લઈ શકે છે।